વડોદરામાં સિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક માનવતાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસએસજી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નિષ્ઠાવાન તબીબોને તેમની સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર અને ડૉક્ટર શ્રેયા શાહના હસ્તે જરૂરિયાતમંદ 7 જેટલા દિવ્યાંગોને ટ્રાયસિકલનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। ટ્રસ્ટના મોહમ્મદ હુસૈન કે જેઓ જોનીભાઈ તરીકે ઓળખાય છે અને સુલેમાનભાઈ મેમણે જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના અસહાય લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટેના ઉમદા હેતુથી આ ટોકન ઓફ લવ કાર્યક્રમ યોજાયો હતો। હોસ્પિટલના વહીવટી કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તબીબોએ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને સંસ્થાના આ પ્રયાસથી સમાજમાં કરુણા અને સેવાભાવનો પ્રેરણાદાયી સંદેશ વહેતો થયો છે। આજરોજ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે સિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7 દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલ આપવાનો પ્રોગ્રામ છે। જે પ્રોગ્રામ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યર સાહેબના હસ્તે તથા હેમંત માથુર સાહેબ અને ડૉક્ટર શ્રેયાબેન શાહ મેડમ દ્વારા આ કરવામાં આવશે ને એમનું નામ લખી દિવ્યાંગ ભાઈ બહેનોને ટ્રાયસિકલ આપવામાં આવશે। મેં મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ, મેં સિફા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું।